કુદરતે મારા પપ્પાને વધારે હાઈટ આપી છે, એમાં એમનો શું વાંક? ઇડિયટ, હું હાઈટની નહીં, ઈગોના ફાઇટની વાત કરું છું. ને તારા પપ્પા મારા પપ્પા સામે એવો દેખાવ કરે છે જેમ કે બહુ જ મજા કરતા હોય. હે, તને એવું લાગતું હોય ને તો બે ઘરની વચ્ચે દીવાલ ચડાવી દે. એ દીવાલ ચડાવીશ ને તો પણ તારા પપ્પા એમાં કાણું પડાવીને મારા પપ્પાને દેખાય ને એવી રીતે પગની માલિશ કરાવશે. તો તારા પપ્પાએ એ કાણામાંથી શું કામ જોવું જોઈએ? જો દિશા, મારા પપ્પાને નોકર પરવડે છે તો રાખે, એમાં તને શું પ્રોબ્લેમ છે? રાખ. હા, નોકર રાખ. અરે તારા મમ્મી પપ્પા 10 નોકર રાખે, મારે શું? અરે હું તો કહું છું નોકર ના નોકર રાખે. પણ તારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પાની દુખતી નસ કેમ દબાવે છે? દિશા, હવે તું મારી મમ્મીને ખોટી ખોટી અવાજમાં ખેંચે છે. હા, તારી મમ્મી મારી મમ્મીના દિમાગની નસ ખેંચે છે એનું શું? ઓહો, શું કર્યું મારી મમ્મીએ? તારી મમ્મી ફૂલ ફટાક તૈયાર થઈને ગોગલ ચડાવીને મારા ઘરમાં આવી. મારી મમ્મી જે બિચારી સવારથી સાંજ કામ કરતા કરતા થાકીને બેવડ વળી જાય, એ બિચારી ફિલ્મ તો શું, ફિલ્મનું પોસ્ટર પણ નથી જોઈ શકતી. મારી મમ્મી કિટી પાર્ટી તો શું, ટી પાર્ટીમાં પણ નથી જઈ શકતી. તો એની સામે આ બધી વાતો કરીને તારી મમ્મીને શું મળી ગયું? હા, અને તને ખબર છે જતા જતા શું બોલીને ગઈ તારી મમ્મી? શું કહ્યું મારી મમ્મીએ? એ મારી મમ્મીને કે એક્સક્યુઝ મી વેવર, હું ઘરના બહાર જાઉં છું તો ઘરનું જરા ધ્યાન રાખજો ને, એમ બોલીને ગઈ. શું છે આ બધું? જો દિશા, તારે ઝઘડો જ કરવો હોય ને તો બીજો કોઈ ટોપિક શોધ. આ મુદ્દામાં કોઈ દમ નથી. કેમ દમ નથી? ઘરમાં આવી છે ત્યારનું મારું લોહી પી ગઈ છે. હવે તારા પપ્પાએ મારા પપ્પાનો જીવ બાળવાનું શરૂ કર્યું કે તારી મમ્મીએ મારી મમ્મીને લડાવવાનું શરૂ કર્યું. આખરે તારો પરિવાર મારા પરિવારની પાછળ પડ્યો શું કામ? હલો, એમાં મારા પરિવારનો શું વાંક? હા, એ લોકોને નોકર પરવડે છે તો રાખે, ને તમને નોકર ના પરવડતો હોય તો ના રાખો, પણ મારો ટાઈમ વેસ્ટ ના કર. ફાલતુ અમારી આખી ઊંઘ બગાડી નાખી. નોકર? હા, નોકર ને? ઠીક છે, આ ઘરમાં નોકર આવશે ને જરૂર આવશે. Attention please. અમે અટેન્શન માં છીએ, તું બોલ. તો સાંભળો, અત્યારે મેં તમને બધાને અહીંયા એક બહુ જ અગત્યની વાત કરવા ભેગા કર્યા છે. શું હે? થાકી ગઈ સવારથી એક પછી એક કામ. આ દુનિયાભરની બધી અગત્યની વાતોની ચર્ચા અહીંયા થાય છે, પણ મારી સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. પહેલા પણ હું જ ઢસેડા કરતી હતી અને હજી પણ હું જ કરું છું. મમ્મી શાંતિ રાખ ને, મને બોલવા દે. નહીં, મમ્મીની વાત પરથી મને યાદ આવ્યું. તું શું કરે છે? હું બહુ જ બિઝી રહું છું ભાઈ, કારણ કે હું બહુ જ મહત્વનું કામ કરું છું, વિચારવાનું. જો દિશા, માણસને જે કામમાં ફાવટ હોય ને એ જ કામ કરવું જોઈએ. પત્યું? હવે હું બોલું તો સાંભળો. 5 વિચારો આખો દિવસ ક્લિનિકમાં કામ કરીને થાકી જતો હોય છે, અને પપ્પા તો આ ઉંમરે પણ એંગર મેનેજમેન્ટના ક્લાસ ચલાવે છે, પેશન્ટ્સ તપાસે છે, અને આખા ઘરના કામનો ભાર બેચારી મમ્મી એકલી પર આવી જાય છે. અને આ અન્યાય છે. એટલે મારું એવું માનવું છે કે આપણા ઘરમાં એક નોકરની સખત જરૂર છે. એક મિનિટ દિશા, અહીંયા ઘરમાં આટલી અગત્યની વાત થઈ રહી છે તો ચારુ કેમ નથી અહીંયા? ચારુ કઈ પ્રાઇમ મિનિસ્ટર છે કે એના વગર કોઈ મીટિંગ નહીં થાય? દિશા, મારા સવાલનો આ જવાબ નથી. હું અહીંયા એક સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું અને તું બીજા સવાલો ઊભા કરે છે ભાઈ. મમ્મી પપ્પા, તમને શું લાગે છે? કઈ બાબત? અરે અત્યારે અહીંયા જે બાબત ઉપર વાત થઈ રહી છે એ બાબત. પણ પાર્થ બેટા, અત્યારે અહીં એક સાથે બે બાબતોની ચર્ચા થઈ રહી છે. એક કે ઘરમાં નોકર રાખવો જરૂરી છે કે નહીં, કે પછી ચારુ આ મીટિંગમાં કેમ નથી? ઓકે, તો મને પહેલા એમ કહો કે ચારુ અહીંયા હોવી જોઈએ કે નહીં? બેટા, ચારુ આ ઘરની વહુ છે એટલે હોવી તો જોઈએ. ના એવું કઈ જરૂરી નથી.
એના ન હોવાથી કઈ ખાટું મોડું થોડું થઈ જવાનું છે. અહીંયા આપણે જે કઈ ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ એ ઘરના સારા માટે જ આપણે ભેગા થયા છીએ ને. હવે એના હોવા કે ન હોવાથી આપણે ચર્ચા તો આગળ વધારી જ શકીએ છીએ ભાઈ. પપ્પા તમારી વાત તો એકદમ સાચી છે, પણ આ મીટિંગના અંતે જે નિર્ણય લઈએ એના ઉપર ચારુનો અભિપ્રાય જુદો હોય તો? અરે એવું હોય તો ચારુનો અભિપ્રાય આપણે પછીથી જાણી લેશું. અરે બાળ બેટા, આ કઈ સંસદ થોડી છે કે એકવાર ખરડો પસાર થઈ ગયા પછી એને અટકાવી ન શકાય. હા પપ્પા, આ વાત તમારી એકદમ સાચી છે. ઠીક છે. બોલ દિશા, તું શું કહેતી હતી? હા, તો મારું એવું ચોક્કસપણે માનવું છે કે ચારુના ઘરવાળાઓ આપણને ઈર્ષ્યા થાય એ માટે એક નોકર લઈને આવ્યા છે. મને પણ એમ જ લાગે છે. એ ઈર્ષા તો મને ઓલરેડી થવા લાગી છે. એનીવેઝ, એ લોકો ભલે આપણો જીવ બાળવા માંગતા હોય, પણ આપણને એક નોકરની જરૂર છે અને એ એક હકીકત છે. હું આ વાત સાથે 100% એગ્રી કરું છું. યસ ભાઈ, હું પણ આ વાત સાથે 100% એગ્રી કરું છું કે એક નોકર રાખવો જરૂરી છે. અરે પણ પપ્પા, શાસ્ત્રી પરિવાર પણ કઈ ઓછો નથી. શાસ્ત્રી પરિવાર શું એક નોકર ના રાખી શકે? તો અરે રાખી શકે શું? હવે તો નોકર રાખશે જ અને એ ફાઇનલ છે બસ. પપ્પા દિશા, તમને લોકોને આપણા મહિનાનું બજેટનું ખબર છે ને? હા, તને કેટલી વાર કરવાનું? तेरे दुश्मन तू मेरा, मैं नागिन तू सपेरा. चलिए गीता, આ કાઈટ તો ભૂંગરા આ ઘરમાં બેઠા હોય ને તો એ ગોગલ્સ ના પહેરાય. કોના પહેરે? જુઓ, મેં પહેર્યા તો છે જ ને. હું ઈ તો ચક્કલ મટી કે ઘરની અંદર બેઠા હોય એ પછી રાત પડી ગઈ હોય તો અહીંયા ગોગલ્સ ના ડાબલા ન પહેરાય. આખી જિંદગી મેં આંખો બંધ રાખીને કાઢી નાખી, પણ હવે મારી આંખો ખુલી ગઈ છે. ખુલી ગઈ છે બહુ સારું, પણ એ આંખોને છે ને આવા કાળા ડાયપલા થી ઢાંકમાં હું ખૂબ અંધારામાં રહી છું. અને આ જ્યાં સુધી તારા કાળા ડાબલા ઉતરશે નહીં ને ત્યાં સુધી તને અંધારું જ લાગશે. હવે આ બધી વાતો બંધ કરશો? આખી જિંદગી બોલે જ રાખ્યું છે અને મેં સાંભળે જ રાખ્યું છે. હવે તમારી એક પણ વાતો નથી સાંભળવાની, સમજી? મનુ, એ મનુ, સરસ, બોલો એને જ બોલો, એ સાંભળશે તમારી વાત. એલા મનુ મહારાજ, હા આવી ગયો. આજે રસોઈમાં હું છે? આજો આને કહેવાય મહારાજ. સામે વાળાને ભાવતી વાનગીઓ ફટાફટ બનાવે, પોતાની ભંગાર વાનગી ધરાર ખવડાવે એવા સ્વાર્થી નહીં. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में લોહણીયા બટેટા, વઘારેલા ભીંડા, રીંગણાનો ઓરો, શાહી પનીર, મહારાજ શિમલા મિર્ચ મસાલા, વાહ મજા આવી જાય એવું છે. મગની દાળ ને તુરિયા મસાલા, મટર પનીર, વાહ 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 વાહ, क्या बात है. બટેટા વટાણા. એ મહારાજ એક કામ કરો, આજે શાહી પનીર અને રીંગણાનો ઓરો કરી નાખો અને હારો હાર છે ને ચોખ્ખા ઘીના પરોઠા બનાવી નાખજો. ભલે સાહેબ. મોટા બેન, શાકભાજી ક્યાં મૂક્યા છે? ઇચકદાના બિચકદાના દાને ઉપર દાણા ઇચકદાના. સાહેબ, તમને ખબર છે શાકભાજી ક્યાં મૂક્યા છે? એટલે એ મને ખબર ના પડે. બેન બા, રાંધવાનો બધો સામાન ક્યાં છે?